ચાર સાધન એને એકાધિક ધર્મ કહીએ. અને એવા એકાધિક ધર્મવાળા જે ભક્ત એ આ સમામાં આપણા સત્સંગમાં કેટલા છે અને જે ચિંતન કરવું મૂર્તિ સામે જોઈ રહું અંતરમાં સંકલ્પ વિકલ્પ વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું ના પડે જણાય કરશે બે જણા સમજવું. ને જ્યારે સંકલ્પનો વિરામ તમને સાંભળતા નથી બે જણા વૈશ માત નાખતા લડી જાય મૂર્તિનું ચિંતન કરવું. આ દેહને તો પોતાના સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેમને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂરે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને લેવું જ છે ને બાપા. આવડી ગયા ભાઈ ગરમ છે બરાબર ઠરી ગયો હીટર પાછો કરશો ને એક જ મિનિટ કોણ તું હતો ને બહુ થઈ ગયો ભાઈ. અલા મૂવમેન્ટ માંગવા છે બડા આવી ગયા કે ને રૂપ નહીં હેલો ભાઈ હા હવે એવું મસ્તી હાલો ભાત લઈને અરે વાહ દાદા ભાત લઈને હાલો આહા ઠાકુર ઠાકુર ની આહા રંગ બદલે આંબા પાન પેલા લાવવા પડે આપણે જો કબે બેર કે
જયજન ફોટો પાડ્યો એટલે મારા વિશે ના હોય ના વાંધો નહીં સ્વામી બોલાવે તમે વાત અમારે તો સ્પષ્ટ એક રોટી રાખજો સરસ આવે એક રોટી રાખજો સરસ રોટી રાખજો રોટલી તો મળી રહી બેન 10 નું કેતા સહજાન સ્વામી મહારાજની જય. હવે તમારે છે ને જો આ દિવાલે મૂકી દે ટેલી કરવી ક્યાંથી થાય છાત્રાધારાય
112મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ રોટી ઉત્સવનો આ મંગળ કાર્યક્રમ ભારવાડિયા દેવશીભાઈ નથુભાઈ જેતપુરવાળા તરફથી છે. આવતીકાલના પ્રસંગમાં પણ એ જ યજમાન છે. અમે છપૈયાની યાત્રા કરવા ગયા હતા. હજી 19 તારીખે યાત્રા પૂરી કરીને આવ્યા. 4 દી પહેલા અમારી સાથે દેવશીભાઈ હતા. ત્યાંથી મથુરા યમુના મહારાણીનું સ્નાન કર્યું અને લોટીઓ લાવ્યા અને 4 દિવસમાં એમણે લોટી ઉત્સવનો કાર્યક્રમ પણ કરી નાખ્યો. આમ તો એને વેપારી બુદ્ધિ વાપરી છે. યજમાન તો થવાના જ હતા. આવતીકાલના યજમાન થવાના જ હતા. હરિભક્તો આવવાના જ હતા. એના સગાઈ આવવાના હતા. અને ખરેખર એને થોડુંક સૂઝપૂર્વકનું કામ કર્યું છે. દેવશીભાઈની 3 ભાઈઓ, નાના ભાઈ ગામમાં વહી ગયા છે. વચલા ભાઈ ભોળદળ જે છે પોરબંદર પાસે, એનું નામ માલદેભાઈ છે. એ પણ અત્યારે અહીંયા હાજર છે. એના પિતા શ્રી નથુભાઈ પણ હાજર છે.
અને પોતે સૌથી મોટા દેવશીભાઈ, એમના બે ચિરંજીવો દિનેશભાઈ અને મધુસૂદનભાઈ. દિનેશભાઈ હોય ત્યાંથી અહીંયા આવો, આગળ અહીંયા આવો દિનેશભાઈ. હમણાં જ છેલ્લા વર્ષો થયા જ એ સંપ્રદાયમાં આવ્યા છે. આયર જ્ઞાતિના છે, હંમેશા ઓછું ભણેલા, વિશ્વાસમાં બહુ હોય છે અને વિશ્વાસવાળો કામ કરે એટલું કામ કદાચ બુદ્ધિવાળો કરી શકે કે નહીં એ વિચાર કરવો પડે. હે, કેટલા વર્ષ થયા તમે સત્સંગમાં આવ્યા છો? 20-25 વર્ષ થયા. 20-25 વર્ષ થયા સત્સંગમાં આવ્યા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. આપણા જોગી બાપા પાસે જઈને કંઠી બાંધી અને સંપ્રદાય સ્વીકાર્યો છે. પછી જોગી સ્વામીના સંતોથી એનો સત્સંગ વધ્યો અને વ્યવહારમાં પણ આગળ આવ્યા. જોગી સ્વામીના સંતોના આશીર્વાદથી જ ભોળદળથી જેતપુર રહેવા ગયા અને જેતપુર ધીમે 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 એ વ્યવહારના વિકાસને પામ્યા અને એને પરિણામે જોગી બાપાના આશીર્વાદથી આગળ આવ્યા. અને એટલે જ આ જોગી બાપાના જન્મસ્થાનમાં એમની 112મી જન્મ જયંતિ ઉજવવાનો એણે સંકલ્પ કર્યો. અને સાથે સાથે એના સગા સંબંધીઓ પણ આવ્યા. અહીંના બધા ભાઈઓ હાજર રહ્યા, આખા ગામના બધાએ પ્રસાદ લીધો અને હવેલીની મંડળીવાળા બધા આવ્યા. એમના મહારાણીના વધાઈના અને મહિમાના કીર્તનો આપણને સંભળાવ્યા. યમુનાજીનો બહુ મહિમા આવ્યો. જે કોઈ યમુનાજીમાં નાશે એના પાપ બધા પ્રળય થઈ જશે, એમ છેલ્લા કીર્તનમાં આવ્યું. અમે મથુરા ગયા, યમુના મહારાણીનું પૂજન કર્યું. પછી હરિકૃષ્ણ મહારાજનો કેસરથી અને દૂધથી અભિષેક કર્યો. પછી શુદ્ધોદકથી અભિષેક કર્યો. પછી અમે બધા નાહ્યા યમુના નદીમાં. પછી વહાણમાં બેસીને સામે કાંઠે ગયા અને દુર્વાસાના આશ્રમમાં અમે દર્શન કર્યા. મથુરા વિશ્રામ ઘાટમાં નાવાનો બહુ મહિમા છે. અમે વિશ્રામ ઘાટમાં હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કર્યો અને બધાએ સ્નાન કર્યું. જ્યાંથી 16,108 ગોપીઓ દુર્વાસાના આશ્રમમાં ગઈ હતી, એ સ્થળનું નામ વિશ્રામ ઘાટ છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, યમુનાજીના સામે કાંઠે દુર્વાસા ભૂખ્યા છે તો થાળ લઈને જાઓ. ત્યારે ગોપીઓ બોલ્યા છે કે યમુનાજી આડા છે, કેમ જઈશું? બહુ સુંદર અને રહસ્યમય આ કથા છે. ભગવાન સ્વામિનારાયણે એના વચનામૃતોમાં આ કથા બહુ વખત લીધેલી છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે યમુનાજીને કહેજો કે શ્રી કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો માગ દેજો. ત્યારે ગોપીઓએ હસતા હસતા યમુનાજીને કહ્યું કે શ્રી કૃષ્ણ બ્રહ્મચારી હોય તો માગ દ્યો. ત્યારે યમુનાજીએ માગ આપ્યો છે. આપણે વાહણમાં બેસવું પડ્યું, પણ ગોપીઓને વાહણમાં નહોતું બેસવું પડ્યું. લ્યો, એ તો યમુનાજીએ માગ આપ્યો
અને તરત ગોપીઓ સામે કાંઠે દુર્વાસાના આશ્રમમાં ગયું અને દુર્વાસાને જમાડ્યા. દુર્વાસાએ બહુ દિવસના ભૂખ્યા હશે કે ગમે એમ હોય, 16,108 ગોપીઓના થાળ જમી ગયા, બધાયના જમી ગયા. લે આમ કાંઈ આમ એમ થયું નહીં કે થોડીક પ્રસાદી ભેળી દઈ દઉં, નકર એટલું તો હોવું જ ને, એકાદો થાળ રાખી તેના બાળ બચાવને કાંઈ આવે પ્રસાદી ખાય. દુર્વાસાએ કાંઈ વધવા જ ન દીધો, બધું ખાઈ ગયા. પછી કે જાઓ હવે. ગોપીઓ કે જાય તો ખરા, પણ જાવું કેમ? આડા યમુનાજી છે. ત્યારે દુર્વાસાએ પૂછ્યું, આવ્યા ત્યારે કેમ આવ્યા હતા? ત્યારે ગોપીઓ બોલ્યા, આવ્યા ત્યારે તો શ્રી કૃષ્ણે એમ કહ્યું હતું કે યમુનાજીને કહેજો શ્રી કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો માગ દેજો. ત્યારે અમે યમુનાજીને કીધું, યમુનાજીએ માગ આપ્યો ને અમે આવ્યા તમને જમાડવા. તો દુર્વાસા કહે છે કે હવે યમુનાજીને એમ કહેજો દુર્વાસા સદાય ઉપવાસી હોય તો માગ દેજો. ગોપીઓ કે આયે પણ કાંઈ વધવા દેવું નથી ને ઉપવાસી થવું છે. એ તો હસતા હસતા ગયા. યમુનાજીને કીધું માગ દેજો, જો દુર્વાસા સદાય ઉપવાસી હોય તો યમુનાજીએ ભાઈ માગ દઈ દીધો. આમ ખરેખર માગ દઈ દીધો. અને સામે પાછા વિશ્રામ ઘાટે ગયા ગોપીઓ. લ્યો આ બહુ કથા ભગવાન સ્વામિનારાયણે પણ આ કથા વખતો વખત આશ્રિતોને કહી છે. એમ આવો યમુનાજીનો મહિમા. યમુનાજી શ્રી કૃષ્ણને જાણી ગયા અને યમુનાજી દુર્વાસાને જાણી ગયા, માટે આપણા પાપને નાશ કરે છે. સમજાય છે? યમુનાજીમાં પાપ નાશ કરવાની શક્તિ એટલી બધી છે કે એટલા તો આપણે પાપ કરી શકતા જ નથી કે જેટલી આમ ઉતાવળથી યમુનાજીમાં પાપ નાશ કરવાની શક્તિ છે એટલા તો પાપ કોઈ કરી શકતા જ નહીં હોય. એટલો બધો યમુનાજીને પાપ નાશ કરવાની શક્તિ શીઘ્ર છે. શા માટે આવી બધી શક્તિ યમુનાજીમાં આવી? શા માટે આવી? સમજાય છે? તો કે શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રમતા હતા છતાંય બ્રહ્મચારી છે એમ યમુનાજી જાણી શક્યા છે. એમ યમુનાજી જાણી શક્યા છે. અને દુર્વાસા ભલે બધી ગોપીઓના થાળ જમી ગયા છતાંય ઉપવાસી છે એમ દુર્વાસાને સાચા સંત તરીકે યમુનાજી જાણી શક્યા છે. માટે આ ભાઈઓ કે છે અને આપણે પણ સાંભળ્યું કે યમુનાજીમાં જે નાશે એના પાપ બધા પ્રલય થઈ જશે, નાશ થઈ જશે. લ્યો બોલો. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રગટ સંત દુર્વાસા એને યમુનાજી યથાર્થ જાણી શકતા હતા. જે જંગમ તીર્થને જાણે એ સ્થાવર તીર્થ બની શકે છે. જમુનાજી સ્થાવર તીર્થ છે. પ્રગટ શ્રી કૃષ્ણ અને પ્રગટ દુર્વાસા એ જંગમ તીર્થ છે. સ્થાવર તીર્થમાં પાપ નાશ કરવાની શક્તિ જંગમ તીર્થથી પ્રાપ્ત થાય છે એમ યમુના મહારાણી સાક્ષી પૂરે છે. લે સમજાય છે વાત? રામજીભાઈ સાંભળ્યું? યમુના મહારાણીનો મહિમા કેવો હોય તો આમ કહેવાય. જેદી તેદી ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્ય કાળમાં, જેદી તેદી જંગમ તીર્થોની એટલી તાકાત છે
કે એણે જેદી તેદી સ્થાવર તીર્થોમાં દૈવત મૂકેલું છે. જેદી તેદી સ્થાવર તીર્થમાં દૈવત આવ્યું છે, એ જંગમ તીર્થથી દૈવત આવ્યું છે. અને એટલે આમાં કહે છે કે યમુનાજીમાં જે સ્નાન કરશે એના પાપ નાશ થઈ જશે. હે, આજે આ લોટી ઉત્સવના માધ્યમથી આપણે નક્કી કરી શકશું કે જો શ્રી કૃષ્ણને બ્રહ્મચારી જાણવા હોય તો તમારે યમુનાજી પાસે જવું પડશે. જો દુર્વાસાને સદાય ઉપવાસી જાણવા હોય તો તમારે યમુનાજી પાસે જવું પડશે. જ્યાં સુધી યમુનાજી પાસે નહીં જાઓ, યમુનાજીનો આશરો નહીં કરો, યમુનાજીમાં સ્નાન નહીં કરો, યમુનાજીમાં પસાર નહીં થાવ, ત્યાં સુધી કૃષ્ણ સદાય બ્રહ્મચારી છે અને દુર્વાસા સદાય ઉપવાસી છે એ નહીં સમજી શકાય. ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે યો વેતી યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સતઃ. વળી એમ પણ કે છે યો માયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. જેદી તેદી એકાંતિક સંતને મળશે તેદી જ શ્રી કૃષ્ણ બ્રહ્મચારી સમજાશે અને તેદી જ દુર્વાસા ઉપવાસી સમજાશે. આ છે યમુનાજીનો મહિમા. લ્યો, આજના યજમાનોએ તક સાધી લીધી. હે, જોગી સ્વામી મહારાજના જન્મ જયંતિના ઉત્સવો વર્ષોથી આપણે કરીએ છીએ. કેટલા ઉત્સવો પીપલાણામાં ઉજવાય છે, કેટલા એના ઉત્સવો વંથલી ગુરુકુળમાં ઉજવાય છે, પણ એમની જન્મભૂમિ આ કોયલી ગામ, એમાં આ 112મો જન્મ જયંતિ મહોત્સવ પ્રથમવાર કોયલીમાં ઉજવાય છે. અને પ્રથમવારના 112માં જન્મ જયંતિ મહોત્સવના યજમાન દેવશીભાઈ, એમણે એકાદશીની પૂર્વ સંધ્યાએ આજે જોગી સ્વામીની જન્મભૂમિમાં લોટી ઉત્સવ કરીને એને તમામ તીર્થનું સંપૂર્ણ ફળ આજે પ્રાપ્ત કરી લીધું છે. માલદેવભાઈ ક્યાં છે? આવો, અહીં માલદેવભાઈ આગળ આવો. બાપા ખુરશી ઉપર બેઠા છે. દિલીપભાઈ આગળ આવો. દેવશીભાઈના વેવાઈને આગળ રાખવા જોઈએ. દિલીપભાઈ આવ્યા છે? આવો દિલીપભાઈ, આવો. અમારે દિલીપભાઈ ભૂલાતા નથી. આ એમના પિતાશ્રી છે, નથુ બાપા. આ દિલીપભાઈ ઘોડવદરના છે, જુનાગઢ પાસે. એમના બાપુજી મૂળ ઉપલેટાના, દિલીપભાઈના બાપુજી ઘોડવદરમાં ઘર જમાઈ તરીકે ન્યા રહ્યા હતા. એને સારામાં સારું મકાન હતું, એ મંદિરમાં અર્પણ કરી દીધું અમારા દ્વારા, અને અમે રાધારમણ દેવના તાબાનું ત્યાં મંદિર બનાવ્યું. અને આ દિલીપભાઈની બળદ બાંધવાના ફરજા હોય ને એવામાં રહેતા હતા. સારામાં સારું મકાન એને મંદિરને આપી દીધું હતું. અને હવે એને બંગલા થઈ ગયા. ઘોડવદરમાં પણ હારા મકાન થઈ ગયા, જુનાગઢમાં પણ હારા મકાન થઈ ગયા. આજે દેવશીભાઈની હારવાય એને વેવાય દિલીપભાઈની થોડીક વાત કરી લઈને. એના પિતાશ્રી દવાખાને ગયા હતા, અમદાવાદથી પાછા આવતા હતા. એમના માતુશ્રીને એના પિતાશ્રીએ કીધું કે આપણું સારામાં સારું મકાન એ આપણે મંદિર કરવા માટે આપી દેવું છે. અને પછી અમારી પાસે આવ્યા દિલીપભાઈ, એક યુવનગરના મકવાણા આણંદભાઈ, દૂધનો ધંધો કરે જુનાગઢમાં, એના છોકરા આણંદ ગોરધન નથુ ગોવા.
એ આનંદભાઈને લઈને દિલ્હીભાઈ મારી પાસે આવ્યા. સ્વામી બાપા ત્યારે હતા, જોગી બાપા કે અમારે મંદિર કરવું. સ્વામી કે અમારા શાસ્ત્રીને લઈ જાઓ, એ મંદિર કરી દે. પછી મેં ગયા જોવા. મકાન બહુ સરસ, ખાલી પીછો મારવાનો હતો અને દરવાજો એક એની બાજુ હતો, એ દરવાજો બંધ કરીને સ્વતંત્ર મંદિર કર્યું, એનો દસ્તાવેજ કર્યો, પછી પ્રતિષ્ઠા કરી. સાંભળજો બધાય, આપી દેવાની વાત કરો, લેવાની વાત ન કરો કોઈ પાસેથી. આપી દેવાની વાત કરો, તમે સંસારમાં મેદાન મારી જાઓ, એક દિવસ તમારો જન્મ સફળ કરી જાઓ. આપી દેવાની જ વાત કરો. આપી દ્યો, 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 દેવાની જ વાત કરો. તમારી બુદ્ધિ બીજાને આપો, તમારું માર્ગદર્શન બીજાને આપો, તમારી શારીરિક શક્તિ, આર્થિક શક્તિ, બુદ્ધિ શક્તિ બીજાને આપો, તમારી સ્મરણ શક્તિ બીજા માટે આપો, તમારી લેખન શક્તિ બીજાને આપો. તમારી પાસે કાંઈ કળા હોય તો બીજાને શોભાડો તમારી કળાથી. તમે બે અને તમારા બેમાં તમે જન્મો જન્મ ખુવાર થઈ ગયા છો. રસ્તો હાવ આંધળો લીધો છે. યાદ રાખજો, તમારી જિંદગીમાં ભગવાન અને સંત માટે શું કર્યું છે. યમુનાજીએ એક જ વાર કૃષ્ણ બ્રહ્મચારી છે એમ કહ્યું અને એક જ વાર દુર્વાસા ઉપવાસી છે એમ કહ્યું. યમુનાજી અવિનાશી થઈ ગયા. જે કોઈ પાપી આવે એના પાપ નાશ કરવાની શક્તિ યમુનાજીમાં આવી ગઈ. બોલો, એને પ્રગટ ભગવાન અને પ્રગટ સંતને ઓળખ્યા હતા. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રગટ સંત દુર્વાસા એને ઓળખ્યા હતા. બોલો, તમારે બધાને કેટલા કેટલા વર્ષ થયા, શું કર્યું? શું કર્યું? બસ પછી તમારો જવાબ હાવ સાચો છે. જો જેને નિમિત્તે આપણે એકઠા થયા છે એવા જોગી સ્વામી, એમણે એમની જિંદગીમાં એક પણ શ્વાસ પોતા માટે નથી લીધો. અમે 18 વર્ષના એના સાક્ષી છીએ. એની બાજુમાં બેસીને એને બરાબર બધી રીતે અમે એને પી ગયા છે, બધી રીતે અમે એને અનુભવી શક્યા છે. એમણે એક પણ શ્વાસ પોતાના સુખ માટે નથી ખેંચ્યો. એ સંત વિરલ સંત કહેવાય. એ સંત પરમ એકાંતિક કહેવાય. એ સંત ભગવાન સ્વામિનારાયણની હરોળમાં ઊભા રહી શકે, ટાઈમ આવે ત્યારે એવા કહેવાય. સમજાય હર્ષિભાઈ? ટાઈમ આવે ને ત્યારે કહી દે કે આ નહીં થાય, એ કહી દે આ થઈ જાય. દુનિયામાં બધાયથી પાછો વળીને આવ્યો હોય કે આ ક્યાંય થાય એમ નથી, ત્યારે એ કહી દે જા થઈ જાય. લે, દિલ્હીના એક લાલજીભાઈ માણાવદરના શેઠ દિલ્હી રહેતા હતા. એને માથું દુખતું હતું. દિલ્હીથી જુનાગઢ સુધીના મોટા મોટા ડોક્ટરોને લઈને પાસે થઈને આવ્યા. કોઈ એનું માથુંનો દુખાવો ન મટાડ્યો. પછી ડોક્ટર નાદપરા પાસે જુનાગઢ આવ્યા. ડોક્ટર નાદપરાએ આખી ફાઇલ જોઈ. દિલ્હીથી અહીં સુધીના ડોક્ટરોની એટલી ફાઇલ હતી એના અભિપ્રાયોની. પછી ફાઇલો જોઈને આની તબિયત જોઈ. પછી કીધું નાદપરાએ કે આનો ડોક્ટર ક્યાંય નથી, જોગી સ્વામી છે પીપળાણા વાળા, અને વંથલી ગુરુકુળમાં અત્યારે બનાવે છે, વંથલી ગુરુકુળ, અને બાજુમાં ભાણજીભાઈ કલોલાની મિલમાં રહે છે, ત્યાં જાઓ. બસ આવે ટાણે લાલજીભાઈ ને આવ્યા. એમ પછી સ્વામી પાસે ઓળખાણ કરાવી. કોણ છે? કે લાલજીભાઈ મૂળજી, લાલજી મૂળજી માણાવદરના. હવે રમણીકભાઈ નાદપરા જીબીમાં છે ને,
એના મામા થાય. આ રમણીકભાઈ મામા થાય. સ્વામી કે બહુ સારું, હું આવ્યા? તો કે માથું બહુ દુખે છે, દિલ્હીથી દરેક ડૉક્ટરને બતાવતો આવ્યો છું, પણ આમ કંટાળી ગયો છું. હવે તો આના કરતાં તો જીવન ટૂંકું થઈ જાય તો સારું. એટલો બધો કંટાળી ગયો તો માટી. સ્વામી કે હવે એમાં હું, છાશ લાવો. છાશ છે તે છાશ હતી કાંઈક ખાટી ને કાંઈક હારી નરસી એવી પડી હતી એક વાટક્યો. સ્વામી કે લાવો છાશ લાવો. છાશ પાઈ દીધી. જો છાશ પી જાઓ, સુઈ જાઓ. છાશ પી ગયા, માથું ઉતરી ગયું. પ્લાસ્ટિકના બુંગણ ઉપર અમારે રે દી આમ નાળાવા ચડ્યો ત્યાં સુધી ઉતાર્યા. ઉઠાડવા પડ્યા, ઉઠો હવે. એર કન્ડિશનમાં ઊંઘ નહોતી આવતી, ગોળીઓ ખાવાથી ઊંઘ નહોતી આવતી, ઇન્જેક્શનોથી ઊંઘ નહોતી આવતી. એને છાશનો વાટક્યો પીવાથી ઊંઘ આવી ગઈ. છાશ તો પીતા જ હોય છે હો, પણ આ છાશ નહોતી, આ કૃપાનો વાટક્યો હતો. બોલો, તમે એવા જોગી સ્વામીની જન્મભૂમિમાં જન્મેલા છો, આ તમને કોઈને ખબર છે? આ છે આ કોયલીમાં રહેનારા ભક્તોની મહત્તા. કોયલીમાં રહેનારા ભક્તોની આ મહત્તા છે. આવા જોગી સ્વામી હતા. એમની 112મી જન્મ જયંતિ આજે કાલે આપણે ઉજવવાની છે, અને આજે લોટી ઉત્સવનો મહોત્સવ આપણે કર્યો. એમ હા બરાબર છે. બરાબર. આ તમારી અરે માઇકમાં વાતું કરે છે એ જિંદગી વગરનો બેઠો છે, એને ઓળખો છો? કોણ? ડોક્ટર વેકરિયા છે ને, જુનાગઢમાં છે હજી. એને મારું નિદાન કર્યું હતું. પછી નિદાન લખીને આપ્યું નાદપરા ડોક્ટરને કે કેસ ફેલ છે, આ સાધુ રહે નહીં. ટીબી થતો મને, ટીબી થતો. ડોક્ટર નાદપરાએ નિદાન કર્યું. ત્યાં અમે ગયા ફોટા પડાવવા. તે ટેબલ ઉપર મૂકે ફોટો પાડો. સવારમાં 8 વાગ્યામાં બેરિયન પાયું અને બપોરે 2 વાગ્યા સુધી ટેબલ ઉપર ચડાવે ને ઉતારે. પછી તો શક્તિ ન રહી ચડવાની ઉતારવાની. પછી શાંતિભાઈ કલ્લોલના અને હરિપ્રસાદ સ્વામીએ સીડી ઉપર મને તેડીને લઈ ગયા એના દવાખાનામાં. પછી શાંતિભાઈ કલ્લોલા અને હરિપ્રસાદ સ્વામી 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ટેબલ ઉપર મૂકે ને ઓલો ફોટો લઈને પાછા ટેબલ ઉપરથી મને હેઠો ઉતારે. મારામાં તેવડ નહોતી ટેબલ ઉપર એક્સરે લેવા માટે ચડવાની ને હેઠું ઉતારવાની. પછી ડૉક્ટર વેકરિયાએ લખી દીધું કે કેસ ફેલ છે. એટલો બધો ટીબી ફેફસામાં અને આંતરડામાં બધે વ્યાપી ગયો છે. પછી ડૉક્ટર નાદપરાને અભિપ્રાય આપ્યો. સ્વામી જોગી બાપા ભેળા હતા એટલે સ્વામીને કીધું નાદપરાએ કે ટીબી થયો છે, રીએમ નથી. જોગી બાપા કે હવે ટીબી છે ને હું સૌ મારી આવરદા દઉં પણ આ સાધુને ન જવા દઉં. મારી આવરદા દઈ દઉં પણ આ સાધુને ન જવા દઉં. પછી નાદપરાને કીધું કે તમે દવા કરો ને હું દવા કરું. પછી સ્વામી તજ, એલચી, લવિંગ અને બુંદાણા એનો ઉકાળો પાવાનું કીધું. તજ, એલચી, લવિંગ પેલા એ કે અડધો કિલો કરી નાખો. અડધો કિલો તજ, એલચી, લવિંગ 3 અને અડધો કિલો બુંદાણા. 1 કિલોનો ભૂકો કરાવ્યો સ્વામીએ. પછી જેમ ચા કરે એવી રીતે સ્વામી કે આનો કાવો કરીને પાવ. પેલા અડધી કલાકે 8 દી સુધી અડધી કલાકે હો
કે પાવો, પછી કલાક, પછી 2 કલાક, એમ કરતાં કરતાં 3 મહિના સુધી આ કાવો પાયો. સ્વામી નાદપરાને કીધું કે અમે તમારી દવા કરીને તમે તમારી દવા કરો. પછી હરિપ્રસાદ સ્વામી વેકરિયાને મળ્યા હશે. વેકરિયા કે ઓલા સાધુ છે કે મરી ગયા? એટલે હરિપ્રસાદ સ્વામી કે છે ઈ. તો કે ખરેખર? તો કે ખરેખર છે જ. હજી બેઠો છો, તમારે અમે વાતો કરું છું હજી. જો જો તમે હોત નક્કી કર્યું ને કે આ રહે નહીં. હા, ખાટલામાં દેખાતા નહોતા. જો એ બાપા એની ભાષામાં કેટલું સરસ બોલે છે. ખાટલામાં દેખાતા નહોતા અને મને એમ હતું કે આ રહે નહીં. પણ જો પણ સ્વામી એમ નક્કી કર્યું કે આ જાહે નહીં. એમ છે. હા, બરાબર છે. તો એ હરિપ્રસાદ સ્વામીએ બહુ સેવા કરી હતી. હરિપ્રસાદ સ્વામી એટલે સેવક. અત્યારે પણ નાના સંતો ભેળા સેવા કરતા હોય, રસોડું લાગી જાય, મેવો સુધારવો ને બધું. સેવક હરિપ્રસાદ સ્વામી. આવો કાલ આવશે. સારું દેવશીભાઈ, તમે બહુ આનંદ કરાયો. ભલે ભલે દેવશીભાઈને ભલે ભગવાને લક્ષ્મી આપી. બસ આવા નવા આનંદ કરાવતા રહેજો. દિનેશભાઈ, હા, ભલે દેવશીભાઈને ભલે 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 એના પિતાશ્રીને આવા સુપુત્રોને જન્મ આપ્યો. ભલે ભલે એના મોટા ભાઈ માલદેવભાઈને ભલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. એકાદું કીર્તન બોલો, પછી થાળ બોલો, આરતી કરીએ. સવારે કાર્યક્રમમાં સ્વામી બાપાની જન્મભૂમિએ આપણે દર્શન કરવા જઈશું. પહેલા બધા મહેમાનો ગામ લોકો તૈયાર થઈ 7 વાગે અહીંયા આવી જાય. અહીંથી ગાતા ગાતા બોલતા બોલતા જઈશું. સ્ત્રી ભક્તો પણ આવી જાય. ત્યાં આપણે મૂર્તિ પધરાવવાની છે, એની આરતી કરશું. સ્વામી બાપા શ્રીજી મહારાજને કહેશું, મહારાજ સ્વામી અહીં કાયમ રહેજો અને કોયલીના તમામ ભક્તોને સર્વ પ્રકારે સુખી કરજો. એવી રીતે આપણે એમની પાસે પ્રાર્થના કરી અને શ્રીજી મહારાજની મૂર્તિ, સ્વામી બાપાની મૂર્તિને પધરાવશું. અને પછી વાજતે ગાજતે આપણે અહીંયા સભા મંડપમાં આવી અને જન્મ જયંતિનો સભાનો સત્સંગ સભાનો કાર્યક્રમ શરૂ કરશું. 7 વાગે બધા ભક્તો આ સ્થળે સવારે આવી જાય. 7 વાગે બરાબર આવી જાય આ સ્થળે. અહીંથી આપણે સ્વામીની જન્મભૂમિ ઉપર જશું. ત્યાં આપણે દર્શન કરી પાવન થશું. સ્વામીને મહારાજને કહેશું કે અહીં કાયમ રહેજો. આ ભક્તો આજ દિવસ સુધી તમારા વિરહથી પીડાતા હતા. હવે તમારો વિરહ બસ નાશ કરો અને સદાય તમે આ ગામના ભક્તોને જે કોઈ છે એ બધાને સદાય સુખી રાખજો. આવી રીતે આપણે પ્રાર્થના કરશું. આપણી પ્રાર્થના શ્રીજી મહારાજને સ્વામી સાંભળશે અને એનું રિઝલ્ટ બંને બધાને અનુભવમાં આવશે. હવે કીર્તન બોલશું અને પછી આરતી કરશું. नौका में घनश्याम विराजित, नौका में घनश्याम,
नौका में घनश्याम विराजित, नौका में घनश्याम विराजित, नौका में घनश्याम। ध्वज तोरण दूत नाव मनोहर, ध्वज तोरण दूत नाव मनोहर, सब विधि शोभाधाम। नौका में घनश्याम विराजित, नौका में घनश्याम विराजित। जड़ मध्य नावो चलावत, यमुना जड़ मध्य, यमुना जड़ मध्य नावो चलावत, यमुना जड़ मध्य नावो चलावत, गावत वैष्णव वृंद, गावत वैष्णव वृंद। नौका में घनश्याम विराजित, नौका में घनश्याम विराजित। वाजिंत्र विध विध भांति वाजिंत्र बजावे, विध विध भांति विध विध भांति विध विध भांति वाजिंत्र, विध विध भांति वाजिंत्र बजावे। पावत परमानंद, पावत परमानंद। नौका, नौका में घनश्याम विराजित, नौका में सागा मजा निसा 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 धनी मद गम, सागर साम गद मम्मा निध धनी निग सा निसा धनी मद गम गम धनी सा गम धनी सा गम धनी सा। विध विधवाजिंत्र बजावत, पावत परमानंद। नौका में, नौका में घनश्याम विराजित, नौका में घनश्याम विराजित।
की अलौकिक मुक्तानंद के प्रभु की अलौकिक या छवि बरनी न जा, या छवि बरनी न जा। ओ नौका में घनश्याम विराजित, नौका में घनश्याम विराजित, नौका में घनश्याम विराजित, नौका में घनश्याम विराजित, नौका में सहजानंद स्वामी महाराज। सुंदर लाडो साकरिया तमे जमो जमो ने मारा साकरिया तमे जमो जमो ने मारा साकरिया। पेंडा बर्फी खाजा जलेबी मरकी में सुबने घेबरिया। पेंडा बर्फी खाजा जलेबी मरकी में सुबने घेबरिया। शीरो पूरी कंसार हरीसो, शीरो पूरी कंसार हरीसो। बिरंजन काना केसरिया तमे जमो जमो ने मारा साकरिया तमे जमो जमो ने मारा તળા છે પાપડ મીઠું જીરું નાખીને મરિયા ભજીયા વડા તળા છે પાપડ મીઠું જીરું નાખીને મરિયા શાક શાક પાક સુંદર વર જમજો શાક પાક સુંદર વર જમજો રાયતણા સુંદર દહીં થરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા વાત મોરનો વાત અનુપમા ધર્મ કુંવર રંગના ભરિયા વધે તે પ્રેમા ને આપો વધે તે પ્રેમાનંદ ને આપો ધર્મ કુંવર રંગના ભરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા હરિવર મારે હાથે જમાડું હરિવર મારે હાથે જમાડું સુંદર લાડુ સાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા ઠાકરિયા મારા ઠાકરિયા સહજાનંદ સ્વામી મહારાજ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ
Nabi
હારી બોલાવો. રમે હે જોતો જમવાના
વિડીયોગ્રાફી અમે